ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના દિશા નિર્દેશ મુજબ 3 ફેબ્રુઆરીથી 10મી ફેબ્રુઆરી સુધી તાલુકા સંવાદનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર દરેક તાલુકામાં રાખવાનું ગુજરાતના પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિકજી અને પ્રદેશ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલના આદેશથી સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે. એના ભાગરૂપે આજની આ મિટિંગમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. આ મિટિંગ યોજવા પાછળનો એક ચોક્કસ એજન્ડા પ્રદેશ સમિતિમાંથી આપવામાં આવેલો છે અને એ જ એજન્ડા પ્રમાણે કામગીરી જે ભૂતકાળમાં પ્રદેશ સમિતિ તરફથી આપવામાં આવેલી છે એની સમીક્ષા કરવા માટે અને જે હાલની પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ છે એનાથી વાકેફ કરવા માટે પ્રજાને જે પડતી મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને કોંગ્રેસના સંગઠન મારફત ઉજાગર કેવી રીતે મજબૂતાઈથી કરી શકાય એ હેતુથી આજનું આ મિટિંગનું આયોજન કરેલું છે. કોંગ્રેસના સંગઠનની અંદર એક હતાશા અને માયુસીનું વાતાવરણ એક ઊભું થવા પામેલું છે. એની પાછળનું કારણ મને સમજાતું નથી. એટલા માટે કે પ્રદેશ અને દેશની અંદર 30 વર્ષથી રાજ્યમાં અને 10 વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. નથી તાલુકા જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે. આપણે તો માત્ર હિસાબ માગવાનો છે. એમ છતાં કોંગ્રેસનો કાર્યકર જ્યારે પ્રજાની વચ્ચે જાય છે, સામાજિક કાર્યકરોની વચ્ચે જાય છે અને સામાન્ય ચર્ચા થાય છે, એ સામાન્ય ચર્ચાની અંદર ભાજપનો કાર્યકર કોંગ્રેસના કાર્યકરને પ્રશ્નો પૂછે છે અને એ વખતે આપણી જે હતાશા છે, જે માયુસી છે, એના કારણે આપણે એને જડબાતોડ જવાબ આપવાને બદલે આપણે ડિફેન્સ કરીએ છીએ, બચાવ કરીએ છીએ. આ સ્થિતિ પલટાવવાની જરૂર છે. કારણ કે કોંગ્રેસનો ભાતીગળ ઇતિહાસ છે. આઝાદી પૂર્વે અને આઝાદી બાદમાં કોંગ્રેસે જે કામો કરેલા છે એ કામો લોકોની વચ્ચે જઈને આપણે મસ્તક ઊંચું રાખીને વાત કરી શકીએ એવી સ્થિતિમાં છીએ. આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષથી દેશની અંદર શાસનમાં છે. 55 લાખ કરોડનું દેવું હતું. આજે 215 લાખ કરોડનું દેવું આ 10 વર્ષની અંદર સરકારનું વધી ગયેલું છે. આની પાછળ સરકાર વિકાસની વાતો કરે છે, વિકાસના કામો ગણાવે છે, પરંતુ એ કેવો વિકાસ થાય છે એ વાત પણ પ્રજાને જઈને આપણે સમજાવવી પડે. આજે એવો ખોખલો વિકાસ છે કે તમે કોઈ પણ રસ્તાઓ જુઓ, કોઈ પણ સરકારી યોજનાઓ જુઓ, એ તમામ યોજનાઓની અંદર એના મૂળમાં જશો તો કરોડો રૂપિયા, અબજો રૂપિયાની એ યોજના માત્ર એને જો પૈસા જતા હોય તો એ ભારતીય જનતા પાર્ટીની તિજોરીમાં જાય છે. આડકતરી રીતે કોન્ટ્રાક્ટરો અને ભાજપના નેતાઓની જે મિલીભગત છે એ મિલીભગતથી એ પૈસા ભાજપની તિજોરીમાં જાય છે. આજે 60-70 વર્ષના કોંગ્રેસના શાસનની અંદર કોંગ્રેસની એક જિલ્લા કક્ષાની પોતાની ઓફિસ હું માનું ત્યાં સુધી નથી. આજે ભારતીય જનતા પાર્ટીની તાલુકે અને શહેરોની અંદર અને તમામ જિલ્લાઓની અંદર 10-10, 15-15 કરોડ રૂપિયાની ઓફિસો આજે તૈયાર થઈ રહેલી છે. આ પૈસા ક્યાંથી આવે છે એ વાત આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પૂછવાની જરૂર છે, એના આગેવાનોને પૂછવાની જરૂર છે. મોડું સંતાડવાની જરૂર આપણે નથી, આપણે એમને સવાલો પૂછવાના છે. આજે આજ નર્મદાની કિનારા ઉપર જ્યારે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એમના પાણીના વધામણા કરવા માટે, એમનો જન્મદિવસ ઉજવવા માટે
આ જ તાલુકાના કેટલાય સુડા સામર અને એની આસપાસના ગામોની અંદર ખેડૂતોની ખેતી નષ્ટ થઈ ગઈ, કેટલાય પરિવારોના ઘરમાં નર્મદા નદીના પાણી ભરાઈ ગયા, અને આમ છતાં આપણે બધા ચૂપ બેઠા છે. એ તો કોંગ્રેસે ભરૂચની અંદર આંદોલન કર્યું, આમરણાંત ઉપવાસ શરૂ કર્યા, અને એ જ દિવસે સરકારને ફરજ પડી અને નાનું અપૂરતું પેકેજ એમને જાહેર કરવું પડ્યું. પણ એ અપૂરતું હતું. અત્યારે જ તમે જોયું હશે કે ભરૂચની અંદર ચૂંટણી આવી છે, અને એના માટે જે ત્યાંના સ્થાનિક વેપારીઓ છે એને કરોડો રૂપિયાનું નુકસાન છે. એક એક દુકાનની અંદર 10-10 લાખ 15-15 લાખનો માલ હતો. એ દિવાળીનો સમય હતો અને એના કારણે દુકાનો ફૂલ ભરેલી હતી, અને એમાં પાણી ભરાઈ જતા એવરેજ 10 થી 15 લાખનું નુકસાન એક એક દુકાનવાળા માલિકોને થયેલું છે. એમાં તમામ કોમના લોકો હતા, હિન્દુ હતા, મુસ્લિમ હતા, ખત્રી હતા, વાણિયા હતા, રાજસ્થાની હતા, તમામ કોમના લોકો ત્યાં વેપાર ધંધો, અને લોકોની અંદર એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો. જે લોકો નર્મદાનું જ્યારે પૂર આવ્યું ત્યારે લોકોની વચ્ચે જઈ શકે એવી સ્થિતિમાં નહોતા. ભાજપના તમામ કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ મોઢું છુપાવતા હતા, અને એ જ લોકો ઊંચો કોલર રાખીને ત્યાં ગાડી આ કાર્યક્રમની અંદર બેસીને સરકારે જાણે કે દિવાળી કરાવી દીધી હોય વેપારીઓની એવી ભ્રામક વાતો કરતા હતા. ત્યારે આવા લોકોને ખુલ્લા પડવાની જરૂર છે. હું પૂછવા માંગુ છું કે આ વિસ્તારની અંદર જે ખેડૂતોને નુકસાન થયેલું છે, ખેતીમાં 2-3 લાખ રૂપિયા એકરે નુકસાન થયેલું હોવા છતાં પણ આજે જે પેલી તરફનો જે નર્મદાનો વિસ્તાર છે એ કેળ પકવતા ખેડૂતો છે. આખો રાજપીપળા, ઝઘડિયાનો જે બેલ્ટ છે, અંકલેશ્વરનો જે પટ્ટો છે, કેટલાય ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ ગયેલું છે, અને લાખો રૂપિયાનું નુકસાન થયેલું છે. આમ છતાં એને મશ્કરી રૂપે 2000 ને 5000 રૂપિયા, અને એમાં પણ પાછો ક્રાઇટેરિયા 2 હેક્ટરનો. આવી ક્રૂર મશ્કરી ખેડૂતોની પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. હમણાં પ્રમુખશ્રી વાત કરતા હતા કપાસની. આ તત્કાલીન આજના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી હતા ગુજરાતના, અને તે વખતે મનમોહન સિંહની કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. મને આજે બરાબર યાદ છે કે 5500 થી 6000 રૂપિયાનો ભાવ હતો, અને એ વખતે આ મુખ્યમંત્રી આજના વડાપ્રધાન એમ કહેતા હતા કે આ ખેડૂતોના ગાલ ઉપર કોંગ્રેસની સરકાર તમાચો મારી રહેલી છે. આજે 10 વર્ષ પછી ઉત્પાદન ખર્ચ બમણો થઈ ગયેલો છે, 3 ગણો થઈ ગયેલો છે, છતાં ખેડૂતોને આજે કપાસનો ટેકાનો ભાવ પણ 7000 રૂપિયા છે એ પણ મળતો નથી. એ નરી વાસ્તવિકતા છે. સીસીઆઈ સેન્ટરો ખોલવામાં આવે, પણ એ સીસીઆઈ સેન્ટરો ક્યારે ખોલવામાં આવે કે જ્યારે ખેડૂતના ઘરમાંથી કપાસ વેપારીને ત્યાં પહોંચી ગયેલો હોય, અને એ વખતે સીસીઆઈ સેન્ટરો ખોલી અને એમાં પણ આ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ મળી જઈને ભ્રષ્ટાચાર આચરી કમિશનખોરી કરીને ખેડૂતોનું શોષણ કરી રહેલા છે. ત્યારે આ બધી વાતો લોકો વચ્ચે જઈને યાદ દેવડાવવાની જરૂર છે. આજે ખેતીના તમામ પાકો છે, એ તમામ પાકોનો ઉત્પાદન ખર્ચ વધી ગયેલો છે. એક બાજુ મોટી ગેરંટીની દુહાઈ આપે છે, ત્યારે આપણે એમને પૂછવાનું છે કે તમે ખેડૂતોને 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરેલી હતી. આજે સ્થિતિ શું છે? ખેડૂતોની આવક તો બમણી થઈ નથી, ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ 3 ગણો વધી ગયેલો છે. પરંતુ જે 10 વર્ષ પહેલા જે ખેડૂતોને ભાવો મળતા હતા એ ભાવો પણ આજે મળતા નથી. એવી સ્થિતિનું નિર્માણ આ ભાજપની સરકારમાં થઈ રહેલું છે. આજે સિંચાઈના પાણીની શું સ્થિતિ છે? આજે નર્મદા જેવો ડેમ કોંગ્રેસની સરકારમાં બનેલો હતો. નાના અને મોટા મધ્યમ કદના તમામ ડેમો એ કોંગ્રેસ શાસિત સરકારની અંદર બનેલા હતા, અને કેટલો સંઘર્ષ કરીને એ વખતે કોંગ્રેસની સરકારોએ વિસ્થાપિતોને સમજાવીને અને એના પ્રશ્નોનો ઉકેલ લાવીને આ મોટા ડેમો બનાવેલા હતા. એની પાછળનો એનો એક આશય હતો કે આ વિસ્તારના ખેડૂતો આ વિસ્તારની અંદર હરિયાળી થાય અને ખેતી કરતા થાય. આજે સ્થિતિ જુદી છે. આજે એ પાણી ઉદ્યોગો માટે વપરાય છે, ઉદ્યોગો માટે જાય છે, પરંતુ ભરૂચના અને આ વડોદરા જિલ્લાના જે ખેડૂતો છે એને એ ખેતીનું પાણી તો ઠીક, પીવાનું પાણી પણ મળતું નથી. આજે એ સ્થિતિ છે. આ નલ સે જલ યોજનાની વાત કરે છે. ગુજરાત સરકાર દાવો કરે છે કે નલ સે જલ યોજના 100% ગુજરાતની અંદર સફળ થયેલી છે. આપણે પૂછવા માંગીએ છીએ કે આ કરજણ અને સિનોરના વિસ્તારની અંદર, હું ભરૂચના તમામ વિસ્તારોમાં ફરું છું, આજે ભરૂચના શહેરી વિસ્તારોની અંદર પણ નલ સે જલ યોજના બિલકુલ નિષ્ફળ નીવડેલી છે. આજે 2 વર્ષથી પાઇપો ધૂળ ખાય છે, અને આમ છતાં આ સરકારના પેટનું પાણી હલતું નથી. અને હદ તો ત્યારે થાય છે
કે એ જ વિસ્તારની અંદર ભાજપના આગેવાનો આવીને આ નલ સે જલ યોજનાની વાહવાહી કરે છે, ત્યારે મને દયા તો આપણા પ્રજાજનો અને મતદારો ઉપર આવે છે કે આટલા બધા તમે ભયભીત થઈ ગયેલા છો આ સરકારથી, આટલું નરી આંખે જૂઠાણું ચલાવે છે અને આપણે મુખ પ્રેક્ષક બનીને આ બધી વાતો સહન કરી રહેલા છે, જોઈ રહેલા છે. જો આજે નહીં બોલીએ તો આવતીકાલે આપણી આવનારી પેઢીનું આપણે અહિત કરી રહેલા છે. આ લડાઈ એ ભાજપ કે કોંગ્રેસની લડાઈ નથી. આ લડાઈ આપણા અસ્તિત્વ માટેની લડાઈ છે, ખેડૂતોના અસ્તિત્વ માટેની લડાઈ છે, બેરોજગારોના અસ્તિત્વ માટેની લડાઈ છે, યુવાનોના અસ્તિત્વ માટેની લડાઈ છે, આદિવાસીઓ અને કચડાયેલા વર્ગના અસ્તિત્વ માટેની લડાઈ છે. ત્યારે આ લડાઈની અંદર આઝાદી પૂર્વે કોંગ્રેસે જે રોલ કરેલો હતો એ જ રોલ ફરી પાછો આઝાદી પછી આપણે કરવાનો આ સમય પાકી ગયેલો છે અને પ્રજાની મેટ એ કોંગ્રેસના કાર્યકર તરફ છે. ત્યારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો નાના મોટા મતભેદો ભૂલી જઈને એક થાય અને પ્રજાની જે આકાંક્ષાઓ છે, આશાઓ છે એ પરિપૂર્ણ કરવા માટે આપણે તપસ્યા કરીએ. આપણે આ લોકસભાની ચૂંટણીની અંદર ખભે ખભા મિલાવીને લોકોની વચ્ચે જઈને કોંગ્રેસના સમયના જે કામો છે એ કામોની યાદી બતાવીએ અને આ ભારતીય જનતા પાર્ટીનું જે નિષ્ફળ શાસન છે એને ઉઘાડું પાડવા માટેના પ્રયત્ન કરીએ તો હું માનું છું કે આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ હરાવી શકે એવી સ્થિતિમાં નથી. આ કરજણ વિધાનસભાનો વિસ્તાર એ કોંગ્રેસને માટે ગઢ છે અને જ્યારે સીમાંકન બદલાયું ભરૂચ લોકસભાનું અને માંગરોળ છોડી અને કરજણ વિધાનસભા મત વિસ્તાર જ્યારે ભરૂચમાં જોડાય ત્યારે અમને પોતાને પણ એમ લાગતું હતું કે આ ભરૂચ લોકસભાની સીટ કોંગ્રેસ માટે હવે એકો સાબિત થશે. કોંગ્રેસને આ સીટ ઉપરથી કોઈ હરાવી નહીં શકે, પરંતુ આપણી નબળાઈને કારણે આ દરેક વખતે આપણે આ સીટ ગુમાવીએ છીએ અને છેલ્લા 35 વર્ષથી મતદારોનું વિભાજન કરાવીને ભાગલા પડાવવાની જે નીતિ છે ભારતીય જનતા પાર્ટીની, એને કારણે આ સીટ 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જાળવી રાખી. આજે આ વિસ્તારનો જે આદિવાસી પટ્ટો છે, ડીડિયાપાડા હોય, સાગબારા હોય, ઝઘડિયા હોય, થોડી નાની ભૂલો કોંગ્રેસની પણ થઈ છે કે 2017ની અંદર જે બીટીપી સાથેનું ગઠબંધન થયું અને એના કારણે આખી આદિવાસી વોટ બેંક જે કોંગ્રેસની હતી, કોંગ્રેસ એ વિસ્તારમાં પહેલા નંબરે રહેતી હતી, એની જગ્યાએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એ વિસ્તારોમાંથી કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઈ ગઈ. પણ આજે પણ એ વિસ્તારના મતદારોનો ઝુકાવ કોંગ્રેસ તરફ છે, કોંગ્રેસની સાથે છે. માત્ર કોંગ્રેસનું નેતૃત્વ સ્થાનિક લેવલે મજબૂતાઈથી કામ કરે, જિલ્લા કક્ષા અને પાર્લામેન્ટની અંદર પણ એ જ નેતૃત્વ ઉભરીને આવે અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત લડત આપવાની ક્ષમતા ધરાવે, એ આપણે સાબિત કરીને બતાવી દઈએ તો આજે પણ મતદારો કોંગ્રેસની પડખે ઉભેલા છે. આજે ભાજપને ખ્યાલ આવી ગયેલો છે કે આ ભરૂચ લોકસભાની બેઠક એ ભાજપ જીતતું નથી અને એને કારણે નવા હટકંડા રોજે રોજ અપનાવે છે. આમ આદમી પાર્ટી મને કહેતા બિલકુલ કોઈ અફસોસ નથી કે આમ આદમી પાર્ટી એ જે કામ અત્યાર સુધી છોટુ વસાવા બીટીપીના કરતા હતા, જે આદિવાસી મતોમાં વિભાજન કરાવવાનું કામ છોટુભાઈ કરતા હતા, એ જ કામ આમ આદમી પાર્ટી પણ કરવાની છે. અને આમ આદમી પાર્ટી પણ એ જ કામ કરી અને વિભાજન કરાવી અને કોંગ્રેસને કેવી રીતના નુકસાન પહોંચાડવું એ દિશાની અંદર અત્યારે કામ કરી રહ્યા છે. જે દિવસે અરવિંદ કેજરીવાલે નેત્રંગની સભાની અંદર જાહેરાત કરી કે ભરૂચ લોકસભા બેઠક ઉપર અમારો ઉમેદવાર ચૈતર વસાવાને અમે જાહેર કરીએ છીએ, ત્યારે કોંગ્રેસના પહેલી પ્રતિક્રિયા ભરૂચ જિલ્લામાંથી અમે આપી છે અને એ વાત રાજ્ય અને દેશનું કેન્દ્રીય નેતૃત્વ છે ત્યાં સુધી